તો આજે આપણે જોવાના છીએ સાયન્સ. તો સાયન્સમાં કાલે આપણે ટેસ્ટ હોવાથી સૌથી પહેલા આપણે જોઈશું ટૂંકમાં ઉત્તર. તો આજે છે 28/12/2024 ને શનિવાર, એટલે કે કાલે રવિવાર છે અને પરમ દિવસે સોમવાર છે. તો આજે આપણે જોઈએ ટૂંકમાં ઉત્તર, એ પણ ચેપ્ટર 7-8 ના. તો એમાં પણ આપણે સૌથી પહેલો છે પ્રજનનના પ્રકાર, ઉદાહરણ આપી સમજાવો. તો આપણે પ્રજનનના પ્રકાર છે એ ઉદાહરણ આપી સમજાવવાના કયા છે. તો એ આપણે ખબર જ છે કે આપણે કેટલા છે પ્રજનનના પ્રકાર? 2. કયા કયા? અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એટલે શું? તો સૌથી પહેલા આવી રીતે લખી એની બાજુમાં વ્યાખ્યા લખવાની. તો વ્યાખ્યા કે નવો છોડ અલિંગી પ્રજનનમાં બીજ દ્વારા બીજની જરૂર પડતી નથી અને નવો છોડ ઉત્પન્ન કરી શકાય એવા છોડને અલિંગી પ્રજનન થી બનેલા છોડ કહે છે. તો તેની વ્યાખ્યા હું સરખી રીતે બોલું. અલિંગી પ્રજનનમાં બીજ વગર નવો છોડ ઉત્પન્ન થઈ શકે અથવા તો કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનના કેટલા પ્રજનનની અલગ પ્રકાર છે? તો કે 4. તો એ આપણે જોઈ લઈએ કે અલિંગી પ્રજનનના 4 પ્રકાર છે. પહેલું વનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન. તો આપણે હવે જોઈએ વાનસ્પતિક પ્રજનન એટલે શું? વાનસ્પતિક પ્રજનનના શક્કરિયા, બટેકા, ખાંડની. પણ આ વાનસ્પતિક પ્રજનનના પણ 3 પ્રકાર છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. હવે એના પણ આપણે 3 પ્રકાર છે. તો પણ મેં અહીંયા બધા જ ભેગા તમારે લખી દઈશ તો ચાલશે. તો એમાં આવશે શક્કરિયા, બટેકા, પાનફૂટી અને ગાજર વગેરે બધા જ આવી શકે છે. ડહાલિયા, બટેકા, આદુ, હળદર, પાનફૂટી, અડોની બેલ વગેરે તમે ગમે તેટલા હોય એટલા તમે લખી શકો છો. બરાબર. હવે એના પછી કલિકા સર્જન એટલે કલિકા દ્વારા ઉત્પન્ન થતા જે હોય સજીવ એને કલિકા સર્જન કહેવાય. તો ઈષ્ટ આપણે કલિકા દ્વારા ઉત્પન્ન થાય છે તો એને આપણે ઈષ્ટ શેમાં આવશે? કલિકા દક. જે કલિકા સર્જન એટલે કલિકા પ્રજનન કરે એને કલિકા સર્જન કહેવાય. તો એમાં આવશે ઈષ્ટ. અવખંડન. અવખંડનમાં આવશે સ્પાયરોગાયરા એટલે કે લી. શું આવશે? સ્પાયરોગાયરા આવશે. અવખંડન મેં આને ડીપમાં મેં જ્યારે પાઠ ચાલ્યો હતો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું. બરાબર. એના પછી આવશે બીજાણુ સર્જન. બીજ દ્વારા જે પ્રજનન થતું હોય એ બીજાણુ સર્જન. એમાં આવશે મ્યુકર અને હંસરાજ, જે અત્યારે હાલમાં પણ હવામાં જ ઉડી રહી છે. પણ તમને કોઈને દેખાય છે? મને પણ અહીંયા દેખાતી નથી. આનાથી એટલે જ હું તમને એવું કહું છું કે તમારે ખોરાક ખુલ્લો ન રાખવો જોઈએ. આ બંને છે આ ફૂગ છે. આ બંને છે મ્યુકર અને હંસરાજ. આ બંને એક જાતની ફૂગ છે. એટલા માટે આપણે જો ખોરાક ખુલ્લો રાખીશું તો આ બંને ફૂગ હવામાં જ છે અને ઝેરીલી અને નુકસાનકારક છે. તેથી આને આપણે જો ખોરાક ખુલ્લો હશે તો આ એની પર ચોંટી જશે અને એ જ ખોરાક આપણે જ ખાવાના છીએ તો આપણે બીમાર પડી શકીશું. એના પછી આવશે લિંગી પ્રજનન. બગડો કરીને તમારે એવું લખવાનું કે લિંગી પ્રજનન. એની બાજુમાં એની વ્યાખ્યા કે લિંગી પ્રજનન એટલે બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે એવા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે. બરાબર. તો એમાં આપણે ઉદાહરણ જોશે. એમાં કોઈ આવી રીતે પ્રકાર આવતા નથી. બરાબર. તો એમાં મગ, ચણા, મકાઈ, ઘઉં વગેરે જે બીજ દ્વારા ઉત્પન્ન થાય બધા જ કઠોળામાં આવી શકે છે. મગ, ચણા, મકાઈ, ઘઉં, ચોખા, બાજરી, આમ તેમ ફલાણ બધું જ આમાં આવી શકે છે. તમારે લખવું હોય તો તમે બધા લખી શકો છો, પણ મેં અહીંયા ફક્ત ને ફક્ત 4 લખ્યા
રહ્યા છે. હવે આના પછી છે વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો મેં તમને કહ્યું હતું કે આમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ અને કલિકા દ્વારા કલિકા જેવા વનસ્પતિના ભાગો દ્વારા ઉત્પન્ન થતા, એટલે કે કલિકા જેવા વનસ્પતિના ભાગોને વાવીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે, જેને કલિકા સર્જન વાનસ્પતિક પ્રજનન કહે છે. એને વાનસ્પતિક પ્રજનન કહે. હવે એમાં આપણે જોઈએ તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઝડપી નવો છોડ ઉગાડી શકાય છે. તો કે મેં આ છોડ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડેલ છે. જ્યાંથી આ છોડ આની મેં કલમ કરીને આમાં ઉગાડ્યો છે. આ છોડ જે મેં ઉગાડ્યો આને મેં કલમ દ્વારા ઉગાડ્યો છે. જેટલો છોડ એ જલ્દી ઉગતો નહીં, એમાં ફળ જલ્દી આવતું જ નથી, હજુ પણ નથી આવ્યું. પણ આ છે જેમાં મેં પાણી નિયમિત રીતે દરરોજ નાખું છું. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બાષ્પોત્સર્જનની ક્રિયા, બધી જ ક્રિયા કરે છે. અને આમાં મારે 2 ફૂલ આવી ચૂક્યા હતા. એક ફૂલ હમણાં જ તૂટી ગયું, પણ આ એક ફૂલ રહી ગયું છે. હવે અહીંયા 2 હજુ અહીંયા ઉત્પન્ન થયા છે. બરાબર. હવે આમાં દાખલા તરીકે ઝડપી છોડ ઉગી શકે છે, તો તમે આમાં મુદ્દામાં લખી શકો છો. કે દાખલા તરીકે બટાકાની આંખ રોપીને નવો છોડ ઉગાડી શકાય છે. બટેકાની જે આંખ હોય તેને રોપીને આપણે નવો છોડ ઉગાડી શકીએ છીએ. પાનફૂટીના પર્ણ દ્વારા પાનફૂટીના પર્ણ પરથી કલિકામાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે, ઉગાડી શકાય છે. એ લોકો તો પણ ચાલે, ઉત્પન્ન કરી શકાય એ લોકો તો પણ ચાલે. તો અહીંયા આવશે કલિકામાંથી નવો છોડ ઉગાડી શકાય છે. પછી આવશે ગુલાબ, ચંપો અને મહેંદીની કલમ કરી ડાળીને રોપીને તેમાંથી નવો છોડ ઉગાડી શકાય છે. મેં અભ્યાસ જે આની વાત કરીએ કે ગમે તે હોય ફૂલ, એની તમે કલમ કરીને ઉગાડી શકો છો. એક મેં આ બાજુ ઉગાડ્યું હતું, પણ એમાં હું નિયમિત રીતે પાણી નથી દેતી, એટલે આ સુકાઈ ગયું છે. જોઈ શકો છો. પણ જ્યારે આ છે આને હું દરરોજ નિયમિત રીતે પાણી આપું છું, એટલે આ ફૂલ ઉગ્યું છે. બરાબર. હવે આના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. તો સૌથી પહેલા વાનસ્પતિક પ્રજનન દ્વારા શું આવશે? વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગતા તથા મોટા થવામાં વાર લાગે, એટલે કે મોટા થવામાં ઓછો સમય લાગે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગતા તથા મોટા થવામાં ઘણી વાર લાગે છે. બરાબર. નથી શું આવશે? થોડીક જ વાર લાગે, એટલે કે આમ ઓછો સમય લાગે. બરાબર. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછળતી વનસ્પતિને ઉગતા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિને વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલ વનસ્પતિમાં ફૂલ અને ફળ ખૂબ જ ઝડપી આવે છે. શું આવે છે? ખૂબ જ ઝડપી આવે છે. શું? બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં જે આપણે બીજ નાખીને, એટલે કે ઓલી જે બહાર પડી છે, આ બારમાસીનો છે, એના કરતાં જે બહાર જે ઓલી પડી છે એમાં ઉગતા ઘણી વાર લાગે. પણ જ્યારે મારો આ છોડ છે એમાં મારે ઉગતા બિલકુલ વાર નથી લાગતી. બરાબર. એટલે આ ઝડપી ઉગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિમાં
ફૂલ અને ફળ ખૂબ જ ઝડપથી આવે છે. એ પણ સાચું જ છે. એના પછી આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જ ગુણ ધરાવે છે. આ રીતમાં એક જ પિતૃ છોડ એટલે કે જે બાદ પડ્યો છે એક પિતૃ છોડ છે એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે કે જે નવો છોડ ઉત્પન્ન થયો તે અદ્દલ પિતૃ જેવા જ ગુણો ધરાવે છે. તે અદ્દલ જેવો એ છોડ છે એના જેવા જ આ ગુણો ધરાવે છે. બરાબર. અહીંયા મેં ત્રણ પ્રશ્નો તમને ચલાવ્યા છે. આના પછીના વિડીયોમાં હું તમને બીજા પ્રશ્નો ચલાવીશ. ઓકે, બાય.